નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચાર વડોદરાથી કે જ્યાં કારેલી બાગમાં બહુચર્ચિત રક્ષીકાંડના મામલે વધુ અપડેટ સામે આવ્યા છે। કારમાં રક્ષિતની બાજુમાં બેસેલા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી છોડી દેવાયો છે। પોલીસે પ્રાંશુ ચૌહાણના રિમાન્ડ ન માંગતા કાર્યવાહી સામે સવાલ ઊભા થયા છે। પ્રાંશુ ચૌહાણની પોલીસ દ્વારા પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે। અકસ્માત કરનારો રક્ષિત જ ગાંજો લાવ્યો હોવાની કબૂલાત। અકસ્માત પહેલા સુરેશ ભરવાડના ઘરે ગાંજો ફૂંક્યો હતો। સુરેશ ભરવાડની શોધખોળ માટે સુરેન્દ્રનગર પોલીસની ટીમ જશે। રક્ષિત સહિત ત્રણેય મિત્રોએ ગાંજાનો નશો કર્યો હતો। એનડીપીએસ અંગે પોલીસ રક્ષિતે જેલમાંથી લાવીને પૂછપરછ કરશે તેવી વિગતો મળી રહી છે। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, સંપૂર્ણ વિગત। બિલકુલ, જેવી રીતે કહેવાય કે વારસિયા રિંગ રોડ પર જ્યારે કારેલીબાગ વિસ્તારમાં હોળીની રાત્રે પ્રાંશુ ચૌહાણ અને રક્ષિત ચોરસિયા નામના બે મિત્રો કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે રક્ષિત ચોરસિયા ગાંજાના નશામાં 8 લોકોને કચર્યા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું હતું। પોલીસ દ્વારા તમામ જે બે ગુનેગારો છે તેઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા। સાથે સાથે તેનો જે મિત્રના ઘરેથી નીકળ્યા હતા એ ત્રણેયના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં ત્રણેયએ ગાંજો લીધો હોવાનો ખુલાસો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પ્રાંશુ ચૌહાણની જ્યારે પોલીસે અટકાયત કરી તેની પૂછપરછ કરી તે દરમિયાન પ્રાંશુએ પોલીસને કહ્યું હતું કે રક્ષિત ગાંજો લઈને આવ્યો હતો। ત્રણેય મિત્રોએ ભેગા થઈ સુરેશ ભરવાડના વારસિયા વિસ્તારમાં આવેલા ઘરે ભેગા થયા હતા અને ગાંજાના 3 જોઈન્ટ બનાવીને ત્રણેયે લીધા હતા। ગાંજો પીને પ્રાંશુ અને રક્ષિત કાર લઈને નીકળ્યા હતા। રક્ષિતે ગાંજાના નશામાં બેફામ કાર ભગાવી હતી, જેના કારણે એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ઉલ્લેખનીય છે કે કારેલીબાગ પોલીસે જ્યારે રક્ષિત સામે ગુનો નોંધી તેને જેલ હવાલે કર્યો છે। ત્રણેય મિત્રોના બ્લડ સેમ્પલ જ્યારે પોઝિટિવ આવ્યા છે ત્યારે કારેલીબાગ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે, પરંતુ પોલીસે પ્રાંશુને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપી દીધા હતા। ત્યારે પોલીસની કાર્યવાહી સામે પણ ચોક્કસ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે રક્ષિતને પોલીસ જ્યારે જેલમાંથી પરત લાવી અને ફરીથી પૂછપરછ કરશે। એનડીપીએસના એક્ટ મુજબ તેની ક્યાંથી ગાંજો ખરીદ્યો હતો, ક્યાં કોની પાસેથી લીધો હતો, તે તમામ વિગતોને લઈને હવે પોલીસ દ્વારા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે પ્રાંશુ ચૌહાણ અને રક્ષિત ચોરસિયા સાથે સાથે સુરેશ ભરવાડ કે જે સુરેશ ભરવાડ જ્યાં વારસિયા વિસ્તારમાં રહેતો હતો તેનું મકાન માલિકે મકાન ખાલી કરાવડાવી દીધું છે અને તેને પકડવા માટે એક ટીમને સુરેન્દ્રનગર પણ રવાના કરવામાં આવી છે। બિલકુલ, આભાર અંજલિ। તો કારમાં રક્ષિતની બાજુમાં બેસેલા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરીને તેને છોડી દેવાયો હોવાની વિગતો છે। પોલીસે પ્રાંશુના રિમાન્ડ ન માંગતા હવે કાર્યવાહી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે।